ભાવનગરમાં કાર તળે કચડી નાખી યુવકની હત્યા। 1 વર્ષ જૂની બોલાચાલીનું આવ્યું કરુણ પરિણામ। 3 આરોપીઓ ઝડપાયા। ભાવનગર શહેરમાં 1 વર્ષ પહેલા થયેલી સામાન્ય બોલાચાલીની દાઝ રાખીને એક યુવકને કરતળે કચડી નાખી ગંભીર રીતે ઈજાગ્રસ્ત કરવામાં આવ્યો હતો। સારવાર દરમિયાન યુવકનું મોત થતાં આ બનાવ હવે હત્યામાં પરિણમ્યો છે। વરતેજ પોલીસે આ ગુનામાં સામેલ 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે। પ્રાપ્ત વિગતો અનુસાર 1 વર્ષ પહેલા ભાવનગર શહેરના બોરતળાવ બાલવાટિકા પાસે યુવક અને આરોપીઓ વચ્ચે કોઈ સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી। આ બોલાચાલીની દાઝ રાખીને આરોપીઓએ યુવકને સમાધાન કરવાના બહાને નારી ગામ નજીક આવેલા દસનાળા વિસ્તારમાં બોલાવ્યો હતો। ત્યાં હાજર 4 યુવકોએ કાર વડે કચડી નાખવાનો પ્રયાસ કરતા ભોગ બનનાર યુવકને ગંભીર ઈજાઓ થઈ હતી। તાત્કાલિક સારવારથી હોસ્પિટલમાં ખસેડાયા અને આ યુવકે સારવાર દરમિયાન દમ તોડતા પોલીસે આ બનાવને હત્યામાં ફેરવીને તપાસ શરૂ કરી હતી। વરતેજ પોલીસે ગણતરીના કલાકોમાં હત્યારાનો પ્રયાસ કરીને હત્યામાં ફેરવનાર 3 શખ્સોની ધરપકડ કરી લીધી છે, જેમાં દિનેશ, યોગેશ અને સંજયને પોલીસ આજે સાંજે કોર્ટમાં રજૂ કરીને તમામને રિમાન્ડની માંગણી કરશે, જ્યારે હરેશને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે। આ ઘટનાએ ભાવનગર શહેરમાં ચકચાર જગાવી દીધી છે।